હલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં? તો બધાને મારા જય શ્રી કૃષ્ણ જાજાથી અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. જુઓ બધા વૈષ્ણવો, આજે આપણે કર્યા છે ફ્રૂટના ઈંડોળા. ફ્રૂટથી સજાવ્યા છે, તો બધા દર્શન કરજો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બહુ મજા આવો. આજ તો ક્યારના આપણે ઠાકોરજીની તૈયારી કરતા હતા ઈંડોળાની. સવારની કરીએ છીએ. ફ્રૂટના ઈંડોળા કરવા હતા એટલે બે ફ્રી થઈ ગયા ને પછી આ જ કામ કર્યું. મેં કીધું પહેલા ઠાકોરજીનું કરી લે પછી જ રસોઈ કરીએ. પછી બપોરે બહુ મોડું થઈ જાય છે. હા. એટલે અત્યારમાં અમે બે સજાવટ કરી લીધી છે અને તમને બધાને દર્શન પણ કરાવ્યા. તમને પહેલા બતાવીશું ને કટિંગ કરેલું. આ સલવાર તો આપણે સિવાય ગઈ પહેલા. એવી જ રીતે આ બીજી છે સલવાર છે. તમને અગાઉ બતાવ્યું હતું વિડીયોમાં, કહ્યું હતું કે જે ઓર્ડર આવ્યો છે સલવારનો એ બધી સલવાર સિવાઈ ગઈ છે. અને હવે આગળ છે એક પેન્ટ કરવાનું છે અને એક પ્લાઝો કરવાનો છે. એક પ્લેન અને એક પ્લાઝો કરવાના છે. તો એ આગળ આપણે સ્ટિચિંગ કરશું એ તમને બતાવશું. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો અને આજના ઈંડોળા. આજે આપણે ફળના ઈંડોળા કર્યા હતા અને હવે લઈ ગયા હતા એ વિડીયો પણ આમાં એડ કર્યો છે. તો તમે જોઈ લેજો, બધા દર્શન કરજો અને કેવો તમને વિડીયો લાગ્યો એ જરૂર કહેજો. અને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજના વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને હા, કાલે અમે મસ્ત જગ્યાએ જવાના છીએ. તો કાલે જે જાશું એ તમને જરૂર બતાવશું. તો મળીએ આવતીકાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને.